હેલો નમસ્કાર મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પ્રભાત વ્લોગમાં। અને આજના વિડીયોમાં આપણે ફરી એકવાર પૃથ્વીપુરા ધામ જઈ રહ્યા છીએ અને ત્યાંનો આખો વ્યૂ છે હું તમને બતાવવા જઈ રહ્યો છું। તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને દોસ્તો બેલ આઇકોનને દબાવવાનું ન ભૂલતા, જેથી કરીને દોસ્તો વિડીયો અપલોડ થતાની સાથે તમને તમારા મોબાઈલમાં નોટિફિકેશન મળી જાય। તો ચાલો આપણે આગળ વધીને પૃથ્વીપુરાના જે રીનલબાના દર્શન તમને સાક્ષાત કરાવવા જઈ રહ્યો છું। ઘણા બધા વિડીયોમાં તમને બતાવ્યું હતું, પણ આજના વિડીયોમાં કંઈક અલગ આપણે બતાવવા જઈ રહ્યા છીએ। તેમનું જે શું ઇતિહાસ છે એ તમને બતાવવા જઈ રહ્યો છું। તો ચાલો આપણે આગળ વધીએ અને ત્યાંનો આખો વ્યૂ છે, મંદિર છે, એ આખું આપણે આગળ જોઈએ અને તેમનું ઘર પણ જોઈએ। તો ચાલો આગળ। તો મિત્રો આ છે રીનલબાનું મંદિર, જે તેમના ઘરથી 2 થી 3 કિલોમીટર દૂર છે। અને અહીંયા તમે જોઈ શકો છો કે લખેલું છે કે શ્રી દશામા મંદિર, દશામાં આપ સૌની મનોકામના પૂર્ણ કરે, પૃથ્વીપુરા રશિયાના મુવાડા સર્વ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે। એટલે કે આ મંદિર છે અને ત્યાં રીનલબા બેસે છે અને બધા ભક્તો ત્યાં દર્શન કરવા માટે આવે છે। અને અહીંયા તમે જોઈ શકો છો કે આ રીનલબા છે પોતે, એ તેમનું અહીંયા વિડીયો ચાલી રહ્યો છે અને આ રીનલબા પોતે છે, ત્યાં બધા ભક્તો છે દર્શન કરવા માટે આવે છે। અને આગળ અહીંયા તમે જોઈ શકો છો કે આ તેમનું ઘર છે ફ્રેન્ડ। શું છે? આ તેમનું ઘર છે। એ ઘરમાં તે રહેતા હતા અને ઘરની અંદર તેઓ પૂજાપાઠ વગેરે કરતા હતા। આ ઘર તેમના સ્થળથી મંદિરથી 2 થી 3 કિલોમીટર દૂર છે ફ્રેન્ડ્સ, જે અહીંયા આવેલું છે તમે જોઈ શકો છો। અને અહીંયા આ બજાર છે, ઘણી બધી દુકાનો પણ લાગેલી છે અને ઘણા બધા ભક્તો પણ અહીંયા દર્શન કરવા માટે આવી રહ્યા છે। આપણે દોસ્તો તમે જોઈ શકો છો કે ઓછા માણસો છે, આપણે આઉટ સિઝનમાં ગયા હતા એટલા માટે ઓછા માણસો છે, બાકી ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે અહીંયા આવે છે, બરાબર। તો દોસ્તો તમે જોઈ શકો છો કે અહીંયા ઘણા બધી દુકાનો પણ લાગેલી છે અને માણસો પણ દર્શન કરવા માટે આવી રહ્યા છે। ચાલો આપણે આગળ વિડીયોમાં વધીએ અને થોડું ઘણું રેસ્ટ લઈએ। ભૂખ લાગી છે તો મગફળી ખાધી છે, તો આગળ જઈએ હવે થોડો નાસ્તો બાસ્તો કરીને, બરાબર? હા, ચાલો આગળ વધીએ। દોસ્તો આજના વિડીયોમાં આટલું, હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય માતાજી।